જય સ્વામિનારાયણ મારા વાલા. હવે થોડુંક જીવવાનું છે આપણે. 60-70 વર્ષની જિંદગી એટલે એક સપનું જ તમે ગણો. પૂરી થતાં વાર નહીં લાગે મારા વાલા. અમે 5મું 7મું ભણતા એને છોડ્યા આજ 25 વર્ષ થઈ ગયા. ખબર નથી પડી 25 વર્ષ કેમ પૂર્ણ થઈ ગયા. તો 60-70 વર્ષ ક્યારે પૂરા થઈ જાય કાંઈ ખબર નહીં પડે. માટે આપણે પરમાત્માને યાદ કરી લઈએ અને આપણાથી થાય એટલા સારા કાર્યો કરી લઈએ, બીજાનો ઉપયોગી થાય. બસ આપણો ઉપયોગ તો આપણે પોતે કરવાના જ છીએ. ગઈકાલે અમે એક ભાઈને મળ્યા તો એ કે ભાઈ એને ડાબો હાથ કામ નથી કરતો. તો હવે એને કેટલું દુઃખ, કેટલી મુશ્કેલી. એ માણસ અમને કે મને જો ભગવાને સંપૂર્ણ બનાવ્યો હોત ને તો હું લોક કલ્યાણના જ કાર્યો કરત. તો મિત્રો, જો એમાંથી આપણે શીખ લેતા હોઈએ અને આપણને એમ થતું હોય કે આપણે લોક કલ્યાણના કાર્યો કરવા જોઈએ, તો હું તમને એમ કહું કે આપણે ખરેખર લોક કલ્યાણના કાર્યો કરવા જોઈએ. કારણ કે આપણને સુંદર 2 પગ દોડી શકે એવા આપ્યા, 2 હાથ કાર્ય કરી શકે એવા આપ્યા, સુંદર ભગવાને 2 આંખો આપી, આપણને 24 કલાક ભગવાન ફ્રીમાં ઓક્સિજન આપે. અને એ છતાંય જો આપણે લોક કલ્યાણના કાર્યો ન કરીએ તો આપણાથી મોટા ગુનેગાર કોણ? કોઈ નહીં. માટે પરમાત્માએ આપેલી આ દિવ્ય કૃતિ અને પરમાત્માએ આપેલી આ દિવ્ય કૃતિ અને પરમાત્માએ આપેલું આ દિવ્ય માનવ શરીર બીજાના કામમાં આવવું જોઈએ, બીજાના કામમાં આવવું જોઈએ. નકર તો આપણે ન જીવ્યા હોય ને એવું ગણાય. અને કાંઈક કરીને જાહું ને સાહેબ તો જ ત્યાં મારે વાલીડો અહીંયા શાબાશી આપશે. નકર તો જે મૃત્યુ લોકમાં કાયદા લાગે એ ત્યાં જ લાગે. કારણ કે ત્યાંથી જ બધું કમ્ફર્ટ થઈને આપણને મોકલેલું છે અહીંયા વ્યવસ્થિત. માટે થાય એટલે લોક કલ્યાણના કાર્યો કરી લો. બીજાની માટે કદાચ આખી રાત્રિ જાગવું પડે ને ભાઈ, તો એમાં ગભરાવું નહીં. કારણ કે આપણને સર્વગુણે સંપન્ન આપણને શરીર આપ્યું છે ભગવાને. જો એકાદ અંગની ખામી રાખી હોત ને તો આપણે આખું જીવન આપણે ભગવાનને કીધા કરત, હે ભગવાન મને આ સુંદર શરીર આપ્યું હોત આખે આખું કમ્પ્લેટ, તો હું કાંઈક સેવાના કાર્યો કરત. આપણે આખી જિંદગી માગવામાં કાઢત. પણ અત્યારે ભગવાને આપણને કમ્પ્લેટ શરીર આપ્યું છે તો આપણને કામ કરવામાં શું વાંધો? કરવું જ જોઈએ. ક્યાંક વિરોધ થાય, ક્યાંક સપોર્ટ મળે, ક્યાંક નિષ્ફળતા થાય, પણ આપણે આપણા કાર્યમાં લાગ્યા રહીને તો આપણો પરમાત્મા આપણી અંદર બેઠેલો સંચાલન આપણું કરે છે. સમગ્ર પૃથ્વીનું સંચાલન આપણી અંદર બેઠેલા પરમાત્મા કરે છે. આપણે કોઈ દોરાવાય અભિમાનમાં ન રહેવું મારા વાલા કે આપણે કરીએ છીએ. કારણ કે આ પરમાત્માની અજોડ સૃષ્ટિ એને બધી ખબર નહીં હોય. આપણી કરતાં તેને બધી ખબર હોય. સવારે સૂર્યનારાયણ ઉગે, 6:20 ભગવાન ઉગી જાય. અને આપણે ઘણી વખત 6:20 ઉઠતા નથી. એટલે આપણે ગુનેગાર કે નહીં? આપણે ઉઠી જ જવાનું મોડામાં મોડું 5:30, મોડામાં મોડું 5:30 ઉઠી જવાનું. તો પરમાત્મા રાજી થાય. અને એ પરમાત્મા રાજી થાય ને તો આપણને બહુ સુખ આપશે.